वलसाड जिले के उमरगांव तहसील सरीगमा इंडस्ट्रियल एसोसिएशन के नए कमेटी के गठन में अध्यक्ष पद पर निर्मल दुधानी की हुई ताजपोशी। उपाध्यक्ष पद पर कमलेश बवानी, सचिव कौशिक पटेल, कोषाध्यक्ष दामोदर पारेख, संयुक्त सचिव आनंद पटेल को नियुक्त किया गया। सरीगमा के हित में कार्यरत सरीगमा इंडस्ट्रियल एसोसिएशन में सदियों पुरानी चुनाव प्रथा को खत्म कर आम सहमति से अध्यक्ष की घोषणा करने का निर्णय लिया गया। कुछ पेच फंसने का निर्मल दुधानी और कौशिक पटेल के बीच मुकाबले की नौबत आई, लेकिन वरिष्ठ सहयोगियों द्वारा मामले को सुलझाकर अध्यक्ष पद के लिए सर्वसम्मानित से निर्मल दुधानी का चयन किया गया। अध्यक्ष पद के लिए निर्मल दुधानी के विरुद्ध खड़े प्रत्याशी कौशिक पटेल अंतः प्रक्रिया के लिए सहमत हो गए और सर्वसम्मानित से निर्मल दुधानी को अध्यक्ष के रूप में स्वीकार कर लिया गया। सरीगमा SIA हॉल में एक बैठक आयोजित की गई थी, जिसमें उपस्थित सभी उद्योगपतियों की उपस्थिति में निर्मल दुधानी को अध्यक्ष घोषित किया गया है और मौजूदा अध्यक्ष को 2 साल के कार्यकाल के लिए कर्तव्यों को सौंपा गया है। नवनियुक्त अध्यक्ष ने तुरंत बोर्ड बैठक की और उपाध्यक्ष पद पर कमलेश बवानी, सचिव कौशिक पटेल, कोषाध्यक्ष दामोदर पारेख, संयुक्त सचिव आनंद पटेल को औपचारिक रूप से नियुक्ति किया। इसके बाद जानकारी दी गई कि अगले कुछ दिनों में बोर्ड बैठक में विभिन्न कमेटियों का गठन किया जाएगा और अध्यक्ष, उपाध्यक्ष समेत गठित की गई सभी कमेटी के सदस्यों को प्रमुख व्यवसायी शिरीष भाई देसाई समेत व्यवसायियों ने सम्मानित किया। ब्यूरो रिपोर्ट। सरीगाम एसोसिएशन खाते आज समरस प्रोसेसથી નવા ભરાયેલા પ્રમુખ શ્રી નિર્મલભાઈ અને એમની ટીમ આજે ચાર્જ સંભાળી લીધો છે અને આ સરીગામની એક ખૂબી છે કે અહીંયા લગભગ અમે બધાએ નક્કી કરેલું છે કે આપણા એસ્ટેટની અંદર ઇલેક્શનના બદલે આપણે સમરસતાથી જ આપણે આગળના પ્રમુખ પણ એ રીતે જ આપણે નક્કી કરી શકીશું। આ બધાએ ભેગા થઈને આ એક વિચાર મૂકેલો અને એનો અત્યારે અમલ થઈ રહ્યો છે। આપણે ત્યાં સરીગામ એસ્ટેટ ખૂબ જ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। આપણા કેબિનેટ નાણામંત્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાંથી કનુભાઈના સહયોગથી અને GIDCના સહયોગથી, GIDCના VCMD અને ચીફ એન્જિનિયરના સહયોગથી હાલ અમારે ત્યાં CTનું એક્સપાન્શન 10 MLD અને દરિયાની પાઇપલાઇન જે અમારે 6 કિલોમીટર લઈ જવાની છે એનું લગભગ 200 કરોડના કામો અત્યારે ઓલરેડી કાર્યવાહી છે। આ સિવાય અમારા એસ્ટેટમાં ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પણ લગભગ પૂર્ણતાને આરે આવીને ઊભું છે અને ટૂંક સમયમાં સરીગામ ખાતે જે પાવર સપ્લાય છે એ લગભગ દરેક ફેક્ટરીને અંડરગ્રાઉન્ડ કેબલિંગ દ્વારા મળશે। અમારે ત્યાં CTP ને સોલિડ વેસ્ટ માટેનો પણ જમીનની ફાળવણી ટૂંક સમયમાં થનાર છે। આ સિવાય અમે જે ડોમેસ્ટિક વેસ્ટ માટે પણ જે જમીન માગી છે એ પણ લગભગ અમને ટૂંક સમયની અંદર એની પણ ફાળવણી થશે। તો અમારે ત્યાંથી અમારી બધાનું આ નવી કમિટી અને આવનાર કમિટી બધાનું એક અમારું સપનું છે કે ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ અમે દર 3 દિવસે એક ડોમેસ્ટિક વેસ્ટ અહીંયાથી ઉપાડી અને એને પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો આ એસ્ટેટની સ્વચ્છતા પણ ખૂબ જળવાય। આ એસ્ટેટે સૌથી વધારે પ્લાન્ટેશન કરેલું છે, કારણ કે એરિયાના હિસાબે તમે કદાચ અહીંયા જો ટ્રીની ઝાડોની સંખ્યા જોવો તો ડેન્સ ફોરેસ્ટ આમાં ત્યાં છે અને લગભગ આ સિવાય પણ સામાજિક વનીકરણમાં પણ આ એસોસિએશન અગ્રસર ભાગ ભજવે છે। 2 વર્ષ પહેલાં પણ અહીંયા અમારે 3-4 વર્ષ પહેલાં પણ અમે લગભગ સામાજિક વલણના હિસાબે 25,000 ઝાડોનું આયોજન કરેલું છે અને જે અત્યારે ખૂબ મોટા આજે ઉછરીને તૈયાર થઈને જંગલ ખાતાને વનીકરણ માટે એ આજે પણ ઝાડ એ ઉપલબ્ધ છે। અને દર વર્ષે અમારે ત્યાં બ્લડ ડોનેશનમાંથી લગભગ અમે 1200થી 1300 બોટલ બ્લડ ડોનેટ કરીએ છીએ। સામાજિક ટ્રી પ્લાન્ટેશન અમારું રેગ્યુલર ફીચર છે। ટૂંક સમયમાં અમારું ફાયર ફાઇટર પણ અદ્યતન બનવા જઈ રહ્યું છે। અને બીજું જે વોટર સપ્લાય માટેની જે અમને એક ઉણપ લાગે છે તો અમે બીજું એક રિઝર્વર માટે પણ અત્યારે સરીગામ નોટિફાઈડ દ્વારા એની પણ અત્યારે હાલમાં જ એની કોશિશ ચાલી રહી છે કે જેથી કોઈ પણ કેનલમાં કે એમાં ભંગાણ પડે તો પણ આગળ કોઈ આપણને એસ્ટેટમાં પાણીનો પ્રોબ્લેમ નહીં આવે। મેક્સિમમ નંબર ઓફ સબસ્ટેશન એરિયા પ્રમાણે સરીગામમાં વધારે છે। મેજર મધર સબસ્ટેશનની પણ અહીંયા સ્થાપના થઈ રહી છે। તો કુલ મળીને સરીગામમાં હાલમાં પણ બીજા અમને કેમિકલ પરમિશન એલાઉડ છે અને ખૂબ સુંદર એસ્ટેટ અને બ્યુટીફુલ એસ્ટેટ બનાવવા માટે સરીગામ એસોસિએશન હંમેશા સહયોગમાં રહ્યું છે। બધા મેમ્બરોનો બી સહયોગ છે અને આમાં ત્યાં સિનિયર મેમ્બરો 5 પ્રેસિડેન્ટો દાસભાઈ છે, સિંહ સાહેબ છે, બીજા સિંહ સાહેબ છે, કૌશિકભાઈ છે, સજ્જનજી છે અને આઉટગોઈંગ પ્રેસિડેન્ટ કમલેશભાઈ બધાનો પણ પૂરેપૂરો સહયોગ
અમારા એસ્ટેટને રહ્યો છે અને અમારી બધી એક ટીમ થઈને જ અમે કામ કરીએ છીએ અને આશા છે કે નિર્મલભાઈના ટેન્યોરમાં એમની જોડે બી બહુ સુંદર ટીમ નિર્મલભાઈને મળેલી છે. એમાં પણ બહુ અમારા એક્સપિરિયન્સ માણસો આ ટીમમાં સમાવેશ થયેલો છે. એમાં અમારા કૌશિકભાઈ છે અને બધા જ લગભગ પારેખભાઈ છે, એ બધા જ અંદર ખૂબ જ સિનિયર માણસો, કમલેશભાઈ વાસવાની અમારા છે, એ બધાનો ખૂબ સહયોગ મળશે નિર્મલભાઈને ચોક્કસ. અને હજી વધુ પ્રગતિ આ એસ્ટેટ કરશે એવો મને ચોક્કસ આશા અને વિશ્વાસ છે. અને ફરી એક વખત સમરસને જે યથાર્થ થાય એવા તમામ પ્રયત્નો અમે આ એસ્ટેટના ડેવલપમેન્ટ માટે કરીશું. આજરોજ એસઆઈએમાં અમારા જે એડવાઇઝરી કમિટી છે એમના જે સિનિયર મેમ્બરો છે એમના માર્ગદર્શન હેઠળ માનનીય નિર્મલભાઈ દુધાનીજીએ નવા પ્રમુખ તરીકેનો ચાર્જ આજે નવી કમિટી એ સંભાળેલ છે. તો સર્વે કમિટી મેમ્બરો બધાને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. બીજું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ વિશે તો લગભગ શિરીષભાઈએ આપને જણાવેલ છે. એ પ્રમાણે અમે બધા સાથે મળીને જૂની ટીમ, નવી ટીમ, જૂની સબ કમિટી, અહીંયા બધા સિનિયર મેમ્બરો અમે એક સાથે મળીને એસ્ટેટ માટે જે સારું કામ થાય એ કરવાની અમે કોશિશ કરીશું અને બધા એક સાથે રહીને આનો એસ્ટેટનો વિકાસ કરીશું. આભાર. થેન્ક યુ. जिस हिसाब से सरीगाम इंडस्ट्रीज़ में आज प्रमुख की घोषणा हुई है और कितने मेंबर हैं और क्या कहेंगे आने वाले समय में यहाँ की कोई प्रॉब्लम हो तो क्या दिक्कत आ रही है या नहीं आ रही है? सारीगाम इंडस्ट्री एसोसिएशन में टोटल जो एसोसिएशन के मेंबर हैं वो 571 मेंबर हैं रजिस्टर्ड मेंबर, और स्टेट में जो टोटल मेंबरशिप संख्या है वो करीब 700 करीब है. और आज से हमारा इलेक्शन तो पहले पूरा हो गया था. आज से हम 1 तारीख से हमारा 2022 से 24 तक 2 साल का चार्ज है. हमारी नई कमेटी ले रही है आज से. और हमारा स्टेट का जो प्रोग्रेस है ये 2011 से चालू हुआ था जब से सीटीपी बनी थी. और हमारे शिरीष भाई है और भी सीनियर मेंबर सब है, इन लोगों की एक आगवानी से ये स्टेट अच्छी तरह चल रहा है. और कोई भी काम है कोई एक ही प्रमुख के टाइम में नहीं हो रहा है. और आगे जैसे विकास का काम आएगा, सारीगाम अभी सीटीपी का एक्सपेंशन होने जा रहा है और भी काफ़ी काम आने जा रहा है, तो उसमें जिस हिसाब से विकास होगा हमारा सहयोग लेगा और उससे ज़्यादा सहयोग हमारे स्टेट के जो मेंबर है उसका रहेगा. आज हमारा स्टेट है गुजरात में एक ऐसे स्टेट है जहाँ अभी लास्ट 2 टर्म से समरस प्रोसेस चल रहा है. सब मेंबर एक साथ एकत्रित होकर रहते हैं, कोई किसी के विरोध में नहीं है. हमारे यहाँ कोई भी इस टाइप का इंसिडेंट होता है, उस कोई भी इंसिडेंट में हर मेंबर अपने एक दूसरे की सहायता करने के लिए पहुंच जाता है. सारीगाम स्टेट का इसलिए नाम है, इसलिए हम इस स्टेट में इस एसोसिएशन में काम करने के लिए हम ऑलवेज तत्पर रहते हैं. हम आशा करते हैं आने वाले समय में हमारे जितने सीनियर मेंबर है और हमारे साथ जो टीम है, कौशिक भाई है और भी जितने मेंबर है, आनंद भाई है, जितने मेंबर है पुराने नए मेंबर, उनके साथ मिलकर हम अच्छी तरह काम करेंगे ये कामना करते हैं. और हमारे स्टेट के जो भी मेंबर हैं सबका सहयोग मिलता रहेगा, इसके लिए हम आशा रखते हैं. धन्यवाद.